નમસ્કાર દોસ્તો. તો આજે જીએસસીબી નું મેથ્સ નું પેપર કમ્પ્લીટ થઈ ગયું. આપણી ચેનલ ઉપર તમને ખબર છે મેથ્સના ઓલમોસ્ટ બોર્ડ અને ગુજસેટ માટેના બધા વિડીયોઝ અવેલેબલ છે. અમુક કેમિસ્ટ્રીના છે. આવતા સમયમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ અને બાયો બધા સબ્જેક્ટના વિડીયોઝ આપણે લઈને આવવાના છીએ જે તમને ગુજસેટની એક્ઝામમાં હેલ્પ કરશે. પણ અત્યારે આપણે આ પેપરનું સોલ્યુશન જોઈએ ફટાફટ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે આવો, સાઇન ની અંદર કોટ ઇન્વર્સ છે એટલે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન ની અંદર ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન છે. આવા દરેક ક્વેશ્ચનમાં આપણે ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન ઇક્વલ ટુ થીટા લેવાનું હોય. અત્યારે આપણી પાસે જે ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન છે એ કોટ ઇન્વર્સ ની અંદર -5/12 છે, એને આપણે થીટા લેશું એટલે આપણે કોટ થીટા ની જે વેલ્યુ છે એ -5/12 મળી જશે અને ક્વેશ્ચન જે છે એ આપણો બની જશે sin 2 થીટા. હવે ધ્યાનથી વિચારો કે આપણે sin 2 થીટા ની વેલ્યુ જોઈ છે અને આપણી પાસે tan થીટા ની કે cot થીટા ની વેલ્યુ અવેલેબલ છે. તો sin 2 થીટા ની ફોર્મ્યુલા tan માં જે આવતી હોય એ લગાવી દઈએ. 2 tan થીટા ડિવાઇડેડ બાય 1 પ્લસ tan સ્ક્વેર થીટા. જસ્ટ વેલ્યુ પુટ કરો. cot થીટા -5/12 છે તો tan એટલે એનું રેસિપ્રોકલ થાય. સો 2 અને -12/5 આવું થશે ડિવાઇડેડ બાય 1 પ્લસ tan સ્ક્વેર એટલે કે 144 ડિવાઇડેડ બાય 25. સિમ્પલ સિમ્પ્લિફિકેશન કરી નાખો. અહીંયા એલસીએમ લઈ લ્યો એટલે 25 પ્લસ 144 169. ઉપરવાળો 5 છે યા 25 સાથે કટ થશે એટલે 5 ઉપર જશે, 5 2 10 થશે અને -120. સો આન્સર શુડ બી -120 ડિવાઇડ બાય 169. ચાલો ઝડપથી નેક્સ્ટ ક્વેશ્ચન પર આવી જઈએ. બહુ સિમ્પલ ક્વેશ્ચન. પ્રિન્સિપલ વેલ્યુ બ્રાન્ચ ઓફ ધ ફંક્શન tan ઇન્વર્સ. tan ઇન્વર્સ નો તમે ગ્રાફ જોવો તો અહીંયાથી આ રીતે હોય, અહીંયાથી આ રીતે હોય. અપર એન્ડ હોય એ π/2 હોય અને લોઅર એન્ડ છે એ -π/2 હોય. તો -π/2 to π/2 પણ ખાસ જોવાનું કે ઓપન બ્રેકેટ આવે, કેમ કે -π/2 અને π/2 પાસે ઇન્ફાઇનાઇટ થઈ જાય એટલે એને આપણે ઇન્ક્લુડ કરશું નહીં. તો ક્લોઝ બ્રેકેટ લેવું નહીં, વચ્ચે 0 લેવાનો તો કોઈ મતલબ બનતો નથી. પણ અહીંયા ખાસ જોવાનું છે પ્રિન્સિપલ વેલ્યુ બ્રાન્ચ ઓફ ધ ફંક્શન tan ઇન્વર્સ. બે ઓપ્શન છે આપણી પાસે કે ડોમેઇન પૂછ્યું છે કે રેન્જ પૂછ્યું છે, બટ 3 ઓપ્શન છે એ ડોમેઇન ને રિલેટેડ છે એટલે આન્સર સી ઇઝ ફાઇનલ આન્સર. નેક્સ્ટ, ડોમેઇન ઓફ ધ ફંક્શન. હા, આમ ક્લિયર હોવું જોઈએ. ડોમેઇન ઓફ ધ ફંક્શન તો cos ઇન્વર્સ x જો ફંક્શન હોય ને તો એનો ડોમેઇનમાં આપણે શું કરવાનું હોય કે અંદરની જે વેલ્યુ છે ને cos ઇન્વર્સ ની અંદર જે વેલ્યુ હોય ને એ -1 to 1 ની વચ્ચે હોવી જોઈએ. આ છે cos ઇન્વર્સ x નું ડોમેઇન. તો cos ઇન્વર્સ ની અંદર 2x - 1 આવે તો 2x - 1 ની વેલ્યુ અહીંયા હોવી જોઈએ અને ડોમેઇન એટલે x ની પોસિબલ વેલ્યુ, તો x ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. તો અહીંયા સુધી પહોંચવા માટે પહેલા +1 કરો ત્રણેય સાઈડ એટલે અહીંયા 0 આવી જશે અને અહીંયા 2 આવી જશે. પછી 2 થી ડિવાઈડ કરો એટલે અહીંયા 0 આવી જશે અને અહીંયા 1 આવી જશે. 0 to 1 વાળો ઓપ્શન અને લેસર ઇક્વલ છે એટલે ક્લોઝ બ્રેકેટ હોય એ આપણો આન્સર હોય. ચાલો ફટાફટ નેક્સ્ટ ક્વેશ્ચન. આ તો બહુ ફેમસ એનસીઈઆરટી નો એમસીક્યુ છે અને લગભગ દરેક વખતે બોર્ડમાં કા ગુજસેટમાં એક જગ્યાએ તો પૂછે છે. 0 1/2. હવે 0 જ ખાલી આવે છે કે 0 અને 1/2 આવે છે એ ખબર નથી. તો આપણે સિમ્પલી ફોર x = 0 માટે વેરીફાઈ કરી લઈએ. 0 માટે તો 100% થઈ જશે. લેફ્ટ હેન્ડ સાઈડમાં તમે જોશો ને તો sin x ની જગ્યાએ 0 પુટ કરો એટલે 1 તો થશે sin ઇન્વર્સ 1 અને અહીંયા 0 પુટ કરશો એટલે sin ઇન્વર્સ 0 એ 0 થઈ જશે અને sin ઇન્વર્સ 1 છે ને એ π/2 હોય અને π/2 જ આપને રાઈટ હેન્ડ સાઈડમાં પણ આપેલો છે એટલે 0 માટે તો LHS = RHS થાય છે, મતલબ 0 તો એનું સોલ્યુશન છે. હવે આપણી પાસે બે ઓપ્શન છે, ખાલી 0 છે કે 1/2 પણ છે. તો x = 1/2 માટે પણ આપણે ચેક કરીએ તો LHS તમે જોશો તો sin ઇન્વર્સ 1 - 1/2 1 - 1/2 1/2 અને sin ઇન્વર્સ 1/2 આવશે. sin ઇન્વર્સ 1/2 છે ને π/6 થાય. એની બાજુમાં છે -2 sin ઇન્વર્સ ની અંદર આ વખતે આપણે શું રાખીએ છીએ 1/2 રાખીએ છીએ એ પણ π/6 થશે. તો π/6 -2 ટાઈમ્સ π/6 એટલે -π/6 થશે. તો જોવો ભાઈ આમાં રાઈટ હેન્ડ સાઈડમાં જે π/2 છે ને એ આવતો નથી, એનો મતલબ કે આન્સર 0 થશે ઓનલી. પણ 1/2 માં હજી એકવાર ચેક કરી લઈએ. sin ઇન્વર્સ 1/2 -2 sin ઇન્વર્સ 1/2 ઇઝ sin ઇન્વર્સ 1/2 અને -π/6. ચાલો ક્લિયર 100% આન્સર સી ઇઝ કરેક્ટ. નેક્સ્ટ, number of possible matrices of the order 2x2 which with each entry 0 1 અને 2. તો પહેલા તો 2x2 મેટ્રિક્સ હોય ને ભાઈ તો એમાં 2 રોઝ અને 2 કોલમ્સ હોય, મતલબ ટોટલ 4 એલિમેન્ટ છે. હવે આપણે જોવાનું એ છે
કે દરેક જગ્યાએ ઓપ્શન કેટલા છે? તો અહીંયા 0 પુટ કરી શકો, 1 પુટ કરી શકો, કાં તો 2 પુટ કરી શકો. 3 ઓપ્શન છે. 4 પ્લેસીસ છે અને દરેક જગ્યાએ 3 ઓપ્શન છે. તો 3/4 3/4 થાય કેટલા એ ખબર હોવી જોઈએ. 3 3 જા 9, 9 અને 9 9 જા 81. ઓપ્શન સી ઇઝ ફાઇનલ આન્સર. ચલો નેક્સ્ટ જોઈએ. મેટ્રિસીસ A and B will be inverse of each other. એકબીજાના ઇન્વર્સ છે ભાઈ. મતલબ કે આપણે એવું કીધું છે કે A છે ને એ B નો ઇન્વર્સ છે અને B છે ને એ A નો ઇન્વર્સ છે, આવું આપ્યું છે. તો બે બાજુ B થી મલ્ટીપ્લાય કરી નાખો ને તો AB = I થઈ જાય. જો આગળથી મલ્ટીપ્લાય કરો તો પણ થઈ શકે BA = I. અને અહીંથી તમને મળશે B A ઇન્વર્સ થી A થી બે બાજુ મલ્ટીપ્લાય કરો તો BA = I. જો કે અહીંયાથી પણ ઈ જ મળે છે. એટલે ઇન શોર્ટ AB અને BA બંને આપણી પાસે I થાય છે. તો એવો કોઈ ઓપ્શન AB = BA = I. ઓપ્શન D ઇઝ કરેક્ટ. ચાલો નેક્સ્ટ. A and B are symmetric matrices of the same order. તો AB + BA શું થાય? તો ભાઈ A અને B બંને છે ને સિમેટ્રિક મેટ્રિક્સ છે. સિમેટ્રિક મેટ્રિક્સ નો મતલબ A ટ્રાન્સપોઝ કરશો ને તો A આવશે. એને સિમેટ્રિક મેટ્રિક્સ કહેવાય. અને જો B નો ટ્રાન્સપોઝ કરશો ને તો B આવશે. પણ પૂછ્યું છે આપણે AB + BA નું. તો AB + BA જે મેટ્રિક્સ છે એ સિમેટ્રિક હશે કે સ્ક્યુ સિમેટ્રિક એ જાણવા માટે આપણે શું કરવું પડશે? એનો ટ્રાન્સપોઝ કરવો પડશે. તો આનો ટ્રાન્સપોઝ કરીએ. હવે ધીરે ધીરે ટ્રાન્સપોઝની પ્રોપર્ટી લગાવવાની. આનો થાય ટ્રાન્સપોઝ પ્લસ આનો ટ્રાન્સપોઝ. અહીંયા ખાસ જોવું પડે. AB નો ટ્રાન્સપોઝ કરો ને તો B નો ટ્રાન્સપોઝ ઇન્ટુ A નો ટ્રાન્સપોઝ થઈ જાય. એટલે અહીંયા આવી જશે B ટ્રાન્સપોઝ A ટ્રાન્સપોઝ. સેમ ચીઝ અહીંયા પણ A ટ્રાન્સપોઝ B ટ્રાન્સપોઝ. અને ઉપર જ લખી દીધું છે A અને B બંને સિમેટ્રિક છે તો A નો ટ્રાન્સપોઝ = A, B નો ટ્રાન્સપોઝ = B. તો અહીંયા થઈ જશે BA અને અહીંયા થઈ જશે AB. જે મેટ્રિક્સ હતો જેના વિશે આપણે ચેક કરું હતું સિમેટ્રિક છે કે સ્ક્યુ સિમેટ્રિક, બે વસ્તુ છે. પહેલા તો એનો ટ્રાન્સપોઝ કરવાનો, પછી જોવાનું સેમ આન્સર આવે તો સિમેટ્રિક, આગળ માઇનસ આવે તો સ્ક્યુ સિમેટ્રિક. તો AB + BA હતું અને AB + BA ઓલમોસ્ટ જો AB + BA સુધી આપણે પહોંચી ગયા છીએ. મતલબ કે મેટ્રિક્સ છે ને એ સિમેટ્રિક મેટ્રિક્સ છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. A અને B બે મેટ્રિક્સ આપેલા છે. A અને I બે મેટ્રિક્સ આપેલા છે. A² = KA = 2I છે. હવે જનરલી આપણે શું કરીએ કે A નો સ્ક્વેર કરી નાખીએ અને અહીંયા એને પુટ કરી દઈ અને અહીંયા A છે એને K થી મલ્ટીપ્લાય કરી નાખી, I છે એને 2 થી મલ્ટીપ્લાય કરી નાખી, રાઈટ સાઈડના બંને મેટ્રિક્સને એડ કરી નાખીએ અને બંને સાઈડ જે બે મેટ્રિક્સ છે એને કમ્પેર કરી લઈ તો આપણે શું જોઈએ છે? K જોઈ છે એ મળી જાય. બટ આના માટે એક જબરજસ્ત ટ્રીક છે, થોડુંક ધ્યાનથી જોવો ને તો શું થાય? A² - KA + 2I - 0 છે. હવે તમારે A² ફાઇન્ડ કરવાની જરૂર નથી. જો કે ક્વેશ્ચન ઈઝી છે, A² કરો તોય થઈ જાય, પણ 1 મિનિટ તમારી બચી શકે. તો શું કરવું? તો જે 2x2 ઓર્ડરનો મેટ્રિક્સ હોય ને એના માટે એક મેટ્રિક્સ ઇક્વેશન આવે અને ઈ હોય આવું: A², પછી અહીંયા હોય સમેશન ઓફ AI ઇન્ટુ A અને પછી હોય ડિટર્મિનન્ટ ઓફ A ઇન્ટુ I. જો પ્લસ માઇનસ પ્લસ થાય ને તો આ 0 થઈ જાય. આ કોઈ પણ 2x2 ઓર્ડરના મેટ્રિક્સ માટે વેલિડ છે. હવે આપણે કરવાનું શું છે? તો મેચ કરવાનું છે. જો ભાઈ A² સાથે મેચ થઈ ગયો, માઇનસ સાથે મેચ થઈ ગયો, A સાથે મેચ થઈ ગયો. મતલબ ધ્યાનથી જોવો K છે ને એ શું હોવો જોઈએ? K = સમેશન ઓફ AI હોવું જોઈએ. હવે વાત એ છે કે સમેશન ઓફ AI એટલે થાય શું? તો AI એટલે પ્રિન્સિપલ ડાયગોનલના જે બે એલિમેન્ટ છે ને એનો સમ, which is 4 + 1 5. સો ઓપ્શન B ઇઝ કરેક્ટ. ચાલો એક ડિટર્મિનન્ટ આપેલો છે અને એનો આન્સર 0 છે ને આપણે x જોઈ છે તો બહુ સિમ્પલ, ડિટર્મિનન્ટની વેલ્યુ ફાઇન્ડ કરો. તો પેલા આ બેનો પ્રોડક્ટ એટલે x² + x, પછી આ બેનો પ્રોડક્ટ એટલે 2x અને વચ્ચે આવે માઇનસ, ઇક્વલ ટુ છે 0 અને આપણે જોઈ છે x. તો આગળ સિમ્પ્લિફાઈ થોડુંક કરો. x² - x = 0, x ને કોમન લઈ લ્યો તો x - 1 = 0. x પાસે બે ઓપ્શન છે, કાં તો એ 0 થશે કાં તો એ 1 થશે. તો આપણી પાસે એક જ ઓપ્શન અવેલેબલ છે અને એ જ આન્સર છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં અગેન વારંવાર આ પણ રિપીટ થઈ છે. એક ટ્રાયેંગલ છે ને 3 વર્ટેક્સ આપ્યા છે અને એરિયા પણ આપેલો છે અને આપણે K જોઈ છે. તો સૌથી પહેલા તો આપણે એરિયા ફાઇન્ડ કરવા માટેની ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ. અત્યારે આપણી પાસે છે ને એરિયા = 4 છે.
એરિયા ફાઇન્ડ કેમ કરવો, ડિટર્મિનન્ટ થી કરી શકો, બાકી એની ટ્રીક છે એ રીતે પણ કરી શકો, પણ અત્યારે સિમ્પલી આપણે ડિટર્મિનન્ટ થી કરીએ. તો જે વર્ટેક્સ છે ને એ બધા પુટ કરવાના. તો પહેલા માનો કે 4 0 પુટ કરીએ, પછી 0 2 પુટ કરીએ, અને પછી k 0 પુટ કરીએ, અને પછી 1 1 1 આવું કરવાનું હોય, અને એનો મોડ લેવાનો હોય ભાઈ, કેમ કે એરિયા છે ને એ ઓલવેઝ પોઝિટિવ હોય. ઇક્વલ ટુ છે 4. હવે આ 1/2 વાળો 2 છે ને એને રાઈટ સાઈડમાં લઈ લ્યો, એટલે પહેલા જ આવી જાય ઇક્વલ ટુ 8, અને પછી સિમ્પલ એક ડિટર્મિનન્ટ છે એને આપણે સોલ્વ કરીએ. તો ફર્સ્ટ રો થી એક્સપાન્શન કરીએ છીએ, તો 4 ની સાથે આમ તો જો કે સેકન્ડ કોલમ થી કરવાની જરૂર હતી, પણ કંઈ વાંધો નહીં. 2 - 0 એટલે અહીંયા આવશે 2, વચ્ચે 0 આવશે એ લખવાની જરૂર છે. લાસ્ટમાં આવશે +1, અને એની સાથે મલ્ટીપ્લિકેશનમાં આવશે 0 - 2k એટલે -2k. પણ ખાસ જો આ મોડ ભૂલી ગયા તો લોચો થશે. પહેલા 2 2 અને 2 કટ કરી નાખીએ એટલે અહીંયા પાછું 4 આવી ગયું. અને હવે આપણે જોવાનું છે 4 - k, એને તમે k - 4 પણ લખી શકો, કેમ કે મોડ્યુલસ છે એટલે કંઈ પ્રોબ્લેમ થશે નહીં. ઇક્વલ ટુ છે 4. શું થયું એની પ્રોબ્લેમ? ઓકે, સો મોડ ને રિમૂવ કરીએ તો x - 4 ઇક્વલ ટુ કાં તો 4 થશે, કાં તો -4 થશે, અને k ની વેલ્યુ કાં તો 4 + 4 8 આવશે, કાં તો -4 + 4 0 આવશે. So 0 and positive 8 is the correct answer. Next, invertible matrix of order 2. એ છે ને એ 2 ઓર્ડર નો ઇન્વર્ટિબલ મેટ્રિક્સ છે ને, એ ઇન્વર્સ જોઈ છે. તો એ ઇન્વર્સ તો ભાઈ હવે આમાં તો મારે બોલવું પણ શું, સિમ્પલ પ્રોપર્ટી છે કે ડિટર્મિનન્ટ ઓફ એ નો ઇન્વર્સ થઈ જાય. સો ઓપ્શન એ ઇઝ કરેક્ટ આન્સર. નેક્સ્ટ, હા, એક મેટ્રિક્સ આપ્યો છે 3x3 ઓર્ડર નો, અને 3a નો ડિટર્મિનન્ટ જોઈ છે. તો ડિટર્મિનન્ટ ઓફ 3a, અગેન આમાં પણ પ્રોપર્ટી છે કે 3 બહાર આવી જાય, પણ જેટલો ઓર્ડર હોય એટલો એની પાવરમાં આવી જાય. ઓર્ડર 3 છે એટલે 3 પાવરમાં આવી જશે ડિટર્મિનન્ટ ઓફ a, એટલે 27 તો થઈ ગયું. અને ડિટર્મિનન્ટ ઓફ a, અત્યારે જે ડિટર્મિનન્ટ છે ને એ ડાયગનલ મેટ્રિક્સ નો ડિટર્મિનન્ટ છે, એટલે આખો ડિટર્મિનન્ટ પણ કાઢવાની જરૂર નથી, કેમ કે પ્રિન્સિપલ ડાયગનલ ઉપર જે એલિમેન્ટ છે ને એનો જેટલો પ્રોડક્ટ થતો હશે એટલો જ એનો ડિટર્મિનન્ટ હશે. તો 1 2 3 નો પ્રોડક્ટ કરો ને તો 6 આવે, પણ 27 × 6 કેટલા થાય? તો 6 × 7 42 થાય. લાસ્ટમાં 2 વાળા પકડો, 2 છે તો કરવો પડશે. 42 6 2 12 12 + 4 16. હા, તો ઓપ્શન સી. નેક્સ્ટ, એક ફંક્શન છે અને એ x = પાઈ પાસે કન્ટિન્યુઅસ છે. તો આપણે કહેવાનું છે કે k શું હોય. કોઈ પણ ફંક્શન ભાઈ કન્ટિન્યુઅસ હોય ને તો લિમિટ x → પાઈ f of x એટલે k tan 2x / x - પાઈ ઇક્વલ ટુ એની ફંક્શનલ વેલ્યુ, એટલે કે f of પાઈ એટલે કે 2 ના ઇક્વલ થાય. હવે આપણે k જોઈ છે તો આના માટે આપણે 2 થી મલ્ટીપ્લાય ડિવાઈડ કરીને 2x - પાઈ કરી શકીએ, કાં તો ઉપરવાળો tan 2x છે એને 2x - પાઈ કરી શકીએ, અને કાં તો બહુ સ્ટાઇલ ન મારવી હોય તો સીધું લોપિટલ લગાવી શકો. લિમિટ x → પાઈ, k કોન્સ્ટન્ટ છે એઝ ઇટ ઇઝ રીલ. tan 2x નું ડેરિવેટિવ sec² 2x થાય, અને 2x નું ડેરિવેટિવ 2 થાય. ડિનોમિનેટરમાં x - પાઈ, x નું ડેરિવેટિવ 1 - પાઈ નું 0 ઇક્વલ ટુ 2 2 2 કેન્સલ. sec² ની અંદર પાઈ પુટ કરો તો k, અને થઈ જશે 2 પાઈ, તો sec² 2 પાઈ, અને રાઈટ હેન્ડ સાઈડમાં થઈ ગયું છે 1. સો k sec² 2 પાઈ ક્યાંથી કાઢવો એ યાદ ન હોય પાછું, તો 2 પાઈ અહીંયા આવે, અહીંયા 1 0 આવે, cos 1 હોય તો sec પણ 1 હોય તો sec² પણ 1 અને k પણ 1. સો આન્સર બી. નેક્સ્ટ ક્વેશ્ચન, ડેરિવેટિવ ઓફ cos 2x વિથ રિસ્પેક્ટ ટુ sin x. તો cos 2x નું ડેરિવેટિવ જનરલી આપણે x ના રિસ્પેક્ટમાં કરતા હોય, એ તો બધાને ખબર હોય, પણ હવે sin x ના રિસ્પેક્ટમાં છે તો એ પણ સિમ્પલ છે. એક ને y લઈ લ્યો cos 2x, અને એક ને લઈ લ્યો z which is sin x. અને હવે આપણે ફાઇન્ડ કરવાનું છે ડેરિવેટિવ. કોનું ડેરિવેટિવ? cos 2x નું એટલે કે y નું. કોના રિસ્પેક્ટમાં? z ના રિસ્પેક્ટમાં એટલે કે dz. dy/dz તમારે જોતું હોય ને તો પેરામેટ્રિક થી પહેલા તો dy/dx ખબર હોવી જોઈએ, અને પછી dz/dx ખબર હોવી જોઈએ. તો dy/dx તો અહીંયા આપણે બહુ ઇઝીલી કરી શકીએ. cos 2x નું થાય -sin 2x, અને 2x નું થાય 2, તો -2 sin 2x આવું આવશે. અને sin x છે z, તો z નું જો તમે x ના રિસ્પેક્ટમાં કરશો ને તો ઈ થશે cos x. sin x નું ડેરિવેટિવ cos x, તો અહીંયા આવી જશે cos x, પણ ઓપ્શન આવા હશે નહીં.
તો આપણે શું કરવું, તો sin 2x ની આઈડેન્ટિટી લગાવી દો. sin 2x એટલે થાય 2 sin cos અને ડિનોમિનેટરમાં છે cos, cos cos કટ, -2 -4 and -4 sin x. ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. ચાલો નેક્સ્ટ. એક ફંક્શન આપ્યું છે ને સેકન્ડ ડેરિવેટિવ ફાઇન્ડ કરવાનું છે, એટલે આમાં થોડુંક જોવું પડશે કેમ કે આન્સર તો આવી જશે. જો ધ્યાન નહીં રાખીએ ને તો ઓપ્શન મેચ નહીં થાય. એટલે સેકન્ડ ડેરિવેટિવ કરવા માટે આપણે પહેલા તો y ને સબ્જેક્ટ બનાવી લઈ. તો ધ્યાનથી જુઓ, y + 1 = 1 હતું અને લેફ્ટ સાઈડમાં e⁻x હતું. e⁻x લેફ્ટ સાઈડમાંથી રાઈટ સાઈડમાં જાય ને તો e⁻x થઈ જાય અને y સિમ્પલ એક ફંક્શન બની ગયું e⁻x - y. હવે આપણે સેકન્ડ ડેરિવેટિવ કાઢવાનું છે, તો પહેલા ફર્સ્ટ ડેરિવેટિવ કરીએ તો -e⁻x આવે. હજી એકવાર કરો તો પાછું e⁻x અને એક -1 આગળ આવશે એટલે માઇનસ પ્લસ થઈ જશે. ધ્યાનથી જોવો જોઈએ ભાઈ, અહીંયા આની વેલ્યુ શું છે, -y' ફ્રોમ ઇક્વેશન 1 એટલું તમને દેખાવું જોઈએ. કેમ કે e⁻x છે અને e⁻x અહીંયા -y' છે તો -y' આવે, તો આન્સર પણ -y' આવે. પણ એવો ઓપ્શન છે નહીં, મરી ગયા ભાઈ. તો ફરીથી એકવાર આપણે ટ્રાય કરીએ. અચ્છા, +1 પણ ન થાય. અચ્છા, y પણ છે ને આપણી પાસે, y" = e⁻x આવે છે અને e⁻x અહીંયાથી નહીં મેર પડે. ઇક્વેશન 2 માંથી જોવો ને તો e⁻x ની વેલ્યુ y + 1 પણ આપણે લખી શકીએ. તો y + 1 ઓપ્શનમાં છે તો એને ટીક કરી દેવાનું. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, રેડિયસ ઓફ એન એર બલૂન ઇઝ ઇન્ક્રીઝિંગ એટ ધ રેટ ઓફ 1/4 cm/s. ભાઈ 1/4 cm/s તો બરાબર, પણ એ છે શું, તો બલૂનની રેડિયસના ઇન્ક્રીઝ થવાનો રેટ, મતલબ એને આપણે શું કહીએ, dr/dt. એના પછી છે વોલ્યુમ ઓફ ધ બબલ ઇઝ ઇન્ક્રીઝિંગ વેન રેડિયસ ઇઝ 1 cm. તો રેડિયસ જ્યારે 1 cm હોય ને ત્યારે વોલ્યુમના ઇન્ક્રીઝ થવાનો રેટ જોઈ છે. તો આપણે શું કરવું પડે, વોલ્યુમ ઓફ બબલ થી સ્ટાર્ટ કરવું પડે. એના માટે વોલ્યુમ ઓફ બબલ થાય શું એ પહેલા ખબર હોવી જોઈએ. તો બબલ એટલે સ્ફિયર, સ્ફિયરનું વોલ્યુમ થાય 4/3πr³ અને એનું ડેરિવેટિવ કરીએ વિથ રિસ્પેક્ટ ટુ t હો ભાઈ, તો 3 આગળ આવી જાય એટલે કટ થઈ જાય. 4πr² r નું ડેરિવેટિવ dr/dt. આન્સર માટે બે વેલ્યુ જોશે, r અને dr/dt બંને આપેલી છે. સો 4πr તો 1 જ છે એટલે 1 નો સ્ક્વેર પણ 1 અને dr/dt 1/4 છે, 4 4 કટ એટલે π. જો ભાઈ પાઈ અને યુનિટ તો cm³/s આવે because it is rate of change of volume. ચાલો, cylindrical tank of radius 10 meter, now r = 10 meter, filled with wheat at the rate of 314 cubic meter per hour. તો 314 cubic meter એટલે કે મીટરનો ક્યુબ અને પર અવર, તો યુનિટ ઉપરથી ખબર પડે કે આ dv/dt છે. then the depth of the wheat increasing at the rate of, depth એટલે h અને એના ઇન્ક્રીઝ થવાનો રેટ એટલે કે dh/dt આપણે ફાઇન્ડ કરવાનું છે. તો વાત છે સિલિન્ડ્રિકલ ટેન્કની. સિલિન્ડ્રિકલ ટેન્ક એટલે સિલિન્ડર, એનું વોલ્યુમ કેટલું થાય, સિલિન્ડરનું કેટલું થાય, πr²h. અને કેમ કે સિલિન્ડર છે ને એ ફિક્સ છે, એમાં વીટને ફિલ કરવામાં આવે છે એટલે એની રેડિયસ છે ને એ કોન્સ્ટન્ટ હશે અને એમાં વીટ અંદર નાખે છે એટલે એની હાઇટ છે ને એ વેરિયેબલ હશે. તો આટલો પાર્ટ છે ને એ કોન્સ્ટન્ટ છે એટલે એને એમને રાખી દઈ πr². h નું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ t કરી છે ભાઈ આપણે dv/dt એટલે કે dh/dt અહીંયા આવી જશે. આ જોતું હોય ને તમારે તો r અને dh/dt બે વસ્તુ હોવી જોઈએ. r આપણી પાસે છે 10, તો પુટ કરો 10 નો સ્ક્વેર 100. dh/dt એ તો ફાઇન્ડ કરવાનું છે તો dv/dt હોવું જોઈએ, તો એ છે 314. હવે સિમ્પ્લિફાઈ કરવાનું છે, ધ્યાનથી જોવો ભાઈ, અહીંયા dh/dt આપણે ફાઇન્ડ કરવાનું છે. પાઈ એટલે 3.14 થાય, ઇન્ટુ 100 કરો તો 314 થાય. 314 કટ થઈ જાય તો 0 વધે એમ ના, 1 વધે. સો 1 મીટર પર અવર એ આપણો આન્સર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ધ ઇન્ટરવલ ઇન વિચ, બાપા આ તો લગભગ દરેક વખતે ક્વેશ્ચનમાં હોય, ના થોડોક ચેન્જ છે કેમ કે એનસીઈઆરટીમાં જે ક્વેશ્ચન છે એમાં કદાચ 0 to 2 કે એવો કંઈક આન્સર છે. તો ચાલો ચેક કરીએ. y = x * e⁻x. આ એક ફંક્શન છે, કયા ઇન્ટરવલમાં ફંક્શન ઇન્ક્રીઝ કરે છે એ જોવાનું છે, તો એનું ડેરિવેટિવ કરવું પડે.
So y dash equal to e raised to minus x as it is x નું ડેરિવેટિવ 1 plus x as it is અને e raised to minus x નું ડેરિવેટિવ e raised to minus x into minus 1. e raised to minus x ને કોમન લઈ લ્યો તો અહીંયા રહેશે 1 અને અહીંયા રહેશે minus x અને પછી ઇન્ક્રીઝિંગ એટલે કે ક્યાં એનું ડેરિવેટિવ પોઝિટિવ આવે છે એ નક્કી કરવાનું હોય. તો આ તો ઓલવેઝ પોઝિટિવ છે. આનો ક્રિટિકલ પોઈન્ટ છે ને એ 1 છે. જનરલી પ્લસ માઇનસ આવે પણ x નો કોએફિશિયન્ટ માઇનસ છે ઈ ખાસ હોવું ભાઈ. તો પ્લસ માઇનસ ની જગ્યાએ માઇનસ પ્લસ થઈ જશે. પ્લસ એટલે ઇન્ક્રીઝિંગ, માઇનસ એટલે ડિક્રીઝિંગ. તો ઇન્ક્રીઝિંગ એટલે માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ 1 સુધીમાં ફંક્શન ઇન્ક્રીઝિંગ છે. માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ 1 ઇઝ કરેક્ટ આન્સર. નેક્સ્ટ, point on the curve which is nearest to the 4,0. તો √2 જેવો કંઈક આન્સર આવે છે. આ NCERT નો છે. y સ્ક્વેર ઇક્વલ ટુ 2x એટલે y સ્ક્વેર ઇક્વલ ટુ 4ax. અચ્છા, ઓમાં y ઇક્વલ ટુ x સ્ક્વેર હતું. તો y સ્ક્વેર ઇક્વલ ટુ 2ax નો ગ્રાફ છે ને એ આવો હોય. અને આપણે કીધું છે એક પોઈન્ટ છે 4,0. 4,0 છે ને એ x એક્સિસ ઉપર હોય. તો અહીંયા છે 4,0 અને પૂછ્યું છે પોઈન્ટ ઓન ધ કર્વ which is nearest to this point. તો થોડીક વાર માટે લાગી શકે કે અહીંયા ઈ પોઈન્ટ હશે જે નિયરેસ્ટ હશે અને એવું ઓપ્શન પણ છે. તો પછી આપણે સમજવું પડે કે એવું હોય નહીં, કેમ કે કોમન સેન્સની વાત છે કે એક પોઈન્ટ અહીંયા હશે ને એ વધારે નજીક હશે. તો હવે આપણે કોઈ પણ પોઈન્ટ એઝ્યુમ કરવું હોય તો જનરલી આપણે શું કરીએ, x, y એવું એઝ્યુમ કરતા હોય. પણ y સ્ક્વેર છે ને એ 2x છે એટલે આપણે આને એઝ્યુમ કરવો જોઈએ x ની જગ્યાએ y સ્ક્વેર બાય 2 લઈ લ્યો. તો આ પોઈન્ટ થઈ જાય y સ્ક્વેર બાય 2, y. અને આપણો ક્વેશ્ચન છે કે એ પોઈન્ટને ફાઇન્ડ કરવો છે. પોઈન્ટને ફાઇન્ડ કરવો હોય ને તો આને a લઈ લ્યો અને b લઈ લ્યો અને પહેલા તો a b ફાઇન્ડ કરો. તો a b માટે સિમ્પલી ડિસ્ટન્સ ફોર્મ્યુલા લગાવો. સો સ્ક્વેર રૂટ ઓફ y સ્ક્વેર બાય 2 નો સ્ક્વેર એટલે y સ્ક્વેર નહીં y સ્ક્વેર બાય 2 માઇનસ 4 નો સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. અને આપણે નિયરેસ્ટ પોઈન્ટ છે ને એ જોઈ છે અને નિયરેસ્ટ એટલે કે ડિસ્ટન્સ મિનિમમ હોય. ડિસ્ટન્સ મિનિમમ હોય તો ડેરિવેટિવ 0 હોય. તો આનું ડેરિવેટિવ થોડું ભયંકર થઈ શકે એટલે પહેલા આપણે એનો સ્ક્વેર કરી નાખીએ. તો કોઈ પણ ફંક્શન છે ને એ મિનિમમ હોય ને તો એ જગ્યાએ એનો સ્ક્વેર પણ મિનિમમ હોય. અને સાથે સાથે થોડુંક સિમ્પ્લિફિકેશન પણ કરું કે ન કરું રહેવા દેવાનું. y સ્ક્વેર બાય 2 માઇનસ 4 નો હોલ સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. આ આપણું ફંક્શન છે વિચ ઇઝ f ઓફ y. અને કેમ કે એ ફંક્શન છે ને ડિસ્ટન્સનું છે, ડિસ્ટન્સ મિનિમમ છે તો એનું ડેરિવેટિવ છે ને એ 0 થવું જોઈએ. પણ એલા ભાઈ પહેલા ડેરિવેટિવ તો કર. તો 2 ઇન્ટુ y સ્ક્વેર બાય 2 માઇનસ 4 પાવરનું થઈ ગયું. હવે ઇન્ટરનલ ફંક્શનનું કરો 2y 2 2 કટ y માઇનસ 4 નું 0 પ્લસ 2y. આ થઈ ગયું ડેરિવેટિવ. અને મિનિમમ છે એટલે ડેરિવેટિવને આપણે 0 સાથે ઇક્વેટ કરી દેશું. એક y કટ થઈ જશે. થોડુંક સિમ્પ્લિફિકેશન સ્ટ્રોંગ હોય તો જ આવા રિસ્ક લેવા, નહીં તો સ્ટેપ્સ પૂરા કરવા. પછી 2 કટ થઈ જશે એટલે જ્યાં 2y હતો ને ભાઈ અહીંયા હવે 1 વધ્યો છે. એ 1 ને જવા દો સામે. તો આપણી પાસે આવી જશે y સ્ક્વેર બાય 2 માઇનસ 4 પ્લસ 1 સામે જશે તો થઈ જશે -1. એના પછી પાછળ પ્લસ 4 જશે તો -1 પ્લસ 4 3 થઈ જશે. 2 જશે તો 3 2 6 થઈ જશે. આ તો છે y સ્ક્વેર ભાઈ. y સ્ક્વેર જો 6 હોય ને તો હવે લગભગ આપણે પોઈન્ટની નજીક છીએ, કેમ કે પોઈન્ટ તો આપણે y સ્ક્વેર બાય 2 હતો એટલે 6 બાય 2 એટલે 3. પહેલા તો ગોતો 3 છે. હા, તો બસ એ જ આન્સર છે. પછી આપણે બીજું કંઈ જોવું પડે હો ભાઈ ધ્યાનથી. અચ્છા, y સ્ક્વેર 6 છે એટલે 6 બાય 2 તમે કરશો ને તો 3 આવશે એટલે x કોઓર્ડિનેટ 3 આવશે. એ તો ફાઇનલ. અને y સ્ક્વેર 6 છે એટલે y પ્લસ ઓર માઇનસ √6 એ પણ ઓકે છે. ચાલો ભાઈ આગળ વધો. e⁻x + 1 અને e⁻x - 1. તો અહીંયા પણ શું છે, એક ફંક્શન સિમ્પલ છે ને ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો નીચે જેવું છે ને એવું ઉપર બનાવવાનું ટ્રાય કરીએ, કેમ કે નીચે વાળાનું ડેરિવેટિવ છે ને એ ઓનલી e⁻x થશે અને e⁻x ઉપર છે નહીં. તો કરશો શું, -1 કરી નાખીએ અને +2 કરી નાખીએ. તો સૌથી પહેલા તો જે ઓરિજિનલ ફંક્શન છે e⁻x + 1 એની જગ્યાએ -1 કરી. તો એમને તો કોઈ કરવા દઈએ નહીં, તો +2 પણ કરો એટલે પાછું e⁻x + 1 થઈ ગયું. નીચે e⁻x -1 છે તો એમને રહેવા દો. હવે ડિનોમિનેટર બંનેને સેપરેટ આપી દો તો ફર્સ્ટ ટર્મ 1 થઈ જશે, એનું ઇન્ટિગ્રેશન x થઈ જશે. હવે 2 ની નીચે સેપરેટ આપો e⁻x - 1 ભાઈ. આ વખતે થોડીક હિંમત બતાવી છે GSCB વાળા એવું લાગે છે, કેમ કે આન્સર આવી ગયા પછી પણ દુઃખ ખતમ થવાનું નથી એવું મને લાગે છે.
હવે અહીંયાથી e રેસ ટુ x ઇક્વલ ટુ t લઈ લ્યો તો e રેસ ટુ x dx ઇક્વલ ટુ dt થઈ જશે અને e રેસ ટુ x આપણી પાસે છે નહીં તો ઓનલી dx ઇક્વલ ટુ dt ડિવાઇડ બાય e રેસ ટુ x અને e રેસ ટુ x થઈ જશે t. ફાઇનલી હવે આ બધી વસ્તુ પાછી સબસ્ટિટ્યુટ કરીએ તો અહીંયા છે x પ્લસ છે અને dx ની જગ્યાએ આવી ગયું છે dt બાય t અને e રેસ ટુ x ની જગ્યાએ આવી ગયું છે t માઇનસ 1. હવે ધ્યાનથી જોવું પડશે x પ્લસ 2 ડિનોમિનેટરમાં બે લિનિયર ફેક્ટર છે ને એનું ઇન્ટિગ્રેશન કરવું છે તો એક ટ્રીક છે, નહીં તો સિમ્પલ કરી નાખો 1 બાય ડિફરન્સ લોગ મોડ છોટું બાય મોટું, છોટું છે t માઇનસ 1 ડિવાઇડેડ બાય t અને પ્લસ c તો આવશે, પ્લસ c તો ક્વેશ્ચનમાં જ આપ્યું છે પણ પ્રોબ્લેમ એ છે કે અહીંયા x છે, અહીંયા 2 લોગ છે અને મોડની અંદર t છે, t એટલે e રેસ ટુ x, e રેસ ટુ x માઇનસ 1 ડિવાઇડ બાય e રેસ ટુ x પ્લસ c. ભાઈ આ છે આપણો આન્સર પણ ઓપ્શન એવો દૂર દૂર સુધી કોઈ દેખાતો નથી એટલે થોડીક ટ્રાય કરવી પડશે. ફરીથી અહીંયા જોઈએ 2 log, લોગની પ્રોપર્ટી લગાવો, a બાય b છે ને એટલે આપણે શું કરશું a માઇનસ b, પણ આ 2 છે ને એ બંને સાથે મલ્ટિપ્લિકેશનમાં છે એટલે આ 2 ભૂલી ગયા તો ગયા સમજવું અને પ્લસ x હજી બાકી છે. હવે log e રેસ ટુ x છે ને એ તો થઈ જાય x એટલે આ એમ નામ રહેશે 2 log mod e રેસ ટુ x માઇનસ 1 માઇનસ 2. x છે ને એ પાવરમાં છે એટલે એ આગળ આવી જશે અને log e છે ને એ 1 થઈ જશે અને પ્લસ x હજી છે, હજી પણ આન્સર સુધી પહોંચી શક્યા નથી ભાઈ આપણે. log mod e રેસ ટુ x માઇનસ 1 છે, માઇનસ 2x પ્લસ x કરશું ને તો પ્લસ x આવશે. એવું પણ ઓપ્શનમાં ક્યાંય છે નહીં, હલવાણા આવેલા. તો હવે એક રસ્તો છે હજી આપણી પાસે પણ આ x નડે છે એમાં, આને પાવરમાં જવા દે ને તો e રેસ ટુ 2x ને એવું કંઈક થઈ પણ x આવવો જોઈએ નહીં, પણ આપણી પાસે x આવે છે એટલે પોસિબલ છે કે આપણે મેથડ ખોટી લઈ લીધી હોય. તો ફરી એકવાર આપણે ટ્રાય કરીએ. ચાલો e રેસ ટુ x પ્લસ 1 ડિવાઇડ બાય e રેસ ટુ x માઇનસ 1 છે તો બીજું આપણે શું કરી શકીએ? મને લાગે છે કે e રેસ ટુ x થી જો ડિવાઈડ કરી દઈએ ને તો 1 પ્લસ 1 માઇનસ એવું થાય તો ચાલે નહીં. e રેસ ટુ x ને ખાલી t લઈ લઉં કાં તો ડિનોમિનેટર વાળાને t લઈ લઉં તો આવું થશે. તો e રેસ ટુ x dx ઇક્વલ ટુ dt થશે અને dx ઇક્વલ ટુ dt ડિવાઇડ બાય e રેસ ટુ x થશે. ઇક્વેશન 1 માંથી e રેસ ટુ x છે ને એની વેલ્યુ t પ્લસ 1 છે તો e પુટ કરી દો અને ફરી પાછા ક્વેશ્ચનને સ્ટાર્ટ કરીએ. તો ક્વેશ્ચન હતો આપણી પાસે e રેસ ટુ x પ્લસ 1, તો e રેસ ટુ x ની વેલ્યુ છે ને એ t પ્લસ 1 દેખાય છે અને હજી એક પ્લસ 1 છે એટલે t પ્લસ 2 કરી નાખી. ડિનોમિનેટરમાં e રેસ ટુ x માઇનસ 1 જ છે એટલે અહીંયા t પુટ કરી દઈ અને dx ની જગ્યાએ dt બાય t પ્લસ 1 છે એટલે અહીંયા dt ડિવાઇડેડ બાય t પ્લસ 1 કરી નાખીએ. હવે ઉપર લિનિયર છે નીચે ક્વોડ્રેટિક છે તો આપણે ડેરિવેટિવ બનાવી શકીએ પણ હજી બીજો એક રસ્તો છે કે અહીંયા પ્લસ 1 અને પ્લસ 1 કરી અને ડિનોમિનેટર બંનેને સેપરેટ આપીએ. સેપરેટ આપશું તો પહેલા t પ્લસ 1 છે ને એ આની સાથે કટ થઈ જશે, એક 1 બાય t વધશે અને પ્લસ આને આપશું ને ત્યારે અચ્છા પકડાઈ ગયું ભાઈ. લાસ્ટ ટાઈમ આપણે કંઈક તો મિસ્ટેક કરી હતી કેમ કે અહીંયા 1 બાય t છે, જો એનું ઇન્ટિગ્રેશન કરશો ને એટલે log mod t આવી જશે જે લાસ્ટ ટાઈમ ખાલી x જ આવતું હતું અને અહીંયા તમે જોશો ને તો ડિફરન્સ આનો ક્રિટિકલ પોઈન્ટ 0 નાનો 1 એટલે ડિફરન્સ તો હજી 1 જ છે એટલે 1 બાય ડિફરન્સ log mod છોટું બાય મોટું એટલે t બાય t પ્લસ 1 અને પ્લસ c. હવે પાછી લોગની પ્રોપર્ટી લગાવી દો તો log a પ્લસ b એટલે log a ઇન્ટુ b એટલે લોગની અંદર થઈ જશે ઉપર t સ્ક્વેર ધીસ ઇન્ટુ ધીસ એટલે ઉપર t સ્ક્વેર અને નીચે t પ્લસ 1 પ્લસ c. અને હવે નસીબ સાચા હોય તો ઓપ્શન એક મેચ થવો જોઈએ. t ની વેલ્યુ પુટ કરો તો log t એટલે t સ્ક્વેર છે ભાઈ, બહુ મહેનત કરાવી. t સ્ક્વેર એટલે e રેસ ટુ x માઇનસ 1 એનો પણ સ્ક્વેર આ થશે e રેસ ટુ 2x પ્લસ 1 માઇનસ 2 e રેસ ટુ x અને તો ભાઈ બહુ તકલીફ પડે છે હો ભાઈ. તો અહીંયા આપણે e રેસ ટુ x માઇનસ 1 નો હોલ સ્ક્વેર એમ કરી નાખીએ. નીચે છે t પ્લસ 1 બે બાજુ પ્લસ 1 કરશો એટલે અહીંયા આવશે ઓનલી e રેસ ટુ x પ્લસ c.
ઉપર e⁻x -1 છે અને નીચે e⁻x છે. તો હવે તો ઓપન કરવું પડશે ભાઈ. આળસ ત્યજીને આગળ વધો. e⁻2x -2e⁻x +1 અને ડિનોમિનેટરમાં છે e⁻x. મજા તો તમને બહુ આવતી હશે પણ આન્સર હવે આવી ગયો છે. e⁻x બધાને સેપરેટ આપી દો એટલે e⁻x, છેલ્લે વાળાને સેપરેટ આપશો તો e⁻x અને -2. -2 ગોતો જલ્દી યાર. ક્વેશ્ચન નંબર 21. sec ઇન્વર્સ x છે અને નીચે છે x⁴ -x². તો sec ઇન્વર્સ ની ફોર્મ્યુલા જનરલી યુઝ ન થતી હોય એટલે આમાં કદાચ ઘણા બધાને પ્રોબ્લેમ આવ્યો હશે. ક્વેશ્ચન છે sec ઇન્વર્સ x ડિવાઇડેડ બાય x² છે ને એને કોમન લઈ લ્યો તો mod x બાર આવશે અને અંદર રહેશે x² -1. અચ્છા થઈ ગયો હશે કેમ કે ધ્યાનથી જોશો ને તો ખબર પડશે કે sec ઇન્વર્સ x છે ને એ એક ફંક્શન છે અને બાજુમાં એનું ડેરિવેટિવ છે 1/mod x અને સ્ક્વેર રૂટમાં x² -1. જ્યારે ફંક્શનની બાજુમાં એનું ડેરિવેટિવ હોય ને ત્યારે +1 કરવાનું હોય. એટલે sec ઇન્વર્સ x હતું તો પાવર 1 હતો તો +1 કરો એટલે 2 અને ડિવાઇડ બાય 2. નેક્સ્ટ ક્વેશ્ચન sec ક્યુબ નું કરવાનું છે ભાઈ. એમાં પણ તકલીફ પડશે કેમ કે sec ક્યુબ નું બે રીતે આપણે કરી શકીએ. એક તો sin² * sin કરીને અને બીજું sin 3x ની આઈડેન્ટિટી લગાવી દે. પણ આન્સર ક્યુબમાં છે ને એટલે આપણે સીધું ટ્રાય કરીએ કે sin²x એની બાજુમાં છે sin x. ટોટલ sin ક્યુબ હજી છે ભાઈ. પછી sin x dx છે ને તો આપણે cos x ને t લેવું પડશે એટલે sin² છે ને એને આપણે લખી નાખશું 1 - cos² * sin છે dx છે. હવે sin ને અંદર મલ્ટીપ્લાય કરી નાખો તો sin અને -cos² * sin dx. sin નું ડિફરન્સિએશન cos થાય તો ઇન્ટિગ્રેશન -cos થશે. બરાબર હાલી ગયા આપણે. બીજું કે અહીંયા માઈનસ છે હજી ઇન્ટિગ્રેશન કરવાનું બાકી છે cos² * sin x dx નું. તો cos નું ડેરિવેટિવ છે ને માઇનસ સાઇન જોઈએ એટલે બાજુમાં માઇનસ સાઇન હોવું જોઈએ પણ નથી એટલે આ પ્લસ વાળાને અંદર જવા દો. પછી અહીંયા આવશે -cos પ્લસ અગેન ફંક્શનની બાજુમાં એનું ડેરિવેટિવ તો પાવરમાં +1 કરો એટલે કે cos³ / 3 + c આવું આવશે. અને આપણા નસીબ સારા કે આન્સરમાં પણ cos³ છે. sin³ હોત તો વળી પાછું કન્વર્ટ કરવાનું લોચા થાત. એટલે હવે આને કમ્પેર કરી દો તો આ છે ને એ છે જો તો a ની વેલ્યુ પહેલા તો અહીંયા ધ્યાનથી જોજો વચ્ચે માઈનસ છે. cos નો કોએફિશિયન્ટ છે ને એ -1 છે તો એ છે e -1 અને b એટલે શું છે cos³ નો કોએફિશિયન્ટ. cos³ નો કોએફિશિયન્ટ દેખાય અહીંયા 1/3 તો આ છે 1/3. 1/3 - 4/3 તો 4/3 આન્સર. નેક્સ્ટ 1/√5x² - 2x. તો આમાં તો સીધી ફોર્મ્યુલા છે કંઈ કરવાની જરૂર નથી પણ હોલ સ્ક્વેર બનાવવો પડશે. બે ઓપ્શન છે 5 ને બહાર લેવો કે ન લેવો. નથી લેવો આમ તો લેવો પડશે નહીં તો પછી હોલ સ્ક્વેર ડાયરેક્ટ નહીં બને. લાસ્ટ ટર્મ ફાઇન્ડ કરવી પડશે. તો 1/√5 ઈ બહાર લઈ લીધું. બે ઓપ્શનમાં એવું છે તો બેમાંથી એક કરી દઉં ઠીક. તો ઉપર છે 1 અને નીચે છે સ્ક્વેર રૂટની અંદર x² - 2x/5 dx. હવે આપણી પાસે જે 6 સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા હતી એમાંથી એક લગાવવાની છે પણ એના માટે હોલ સ્ક્વેર જોઈએ તો પહેલા હોલ સ્ક્વેર બનાવવો પડશે. 1/√5 ઇન્ટિગ્રેશન ઓફ ઉપર છે dx અને નીચે છે સ્ક્વેર રૂટની અંદર હોલ સ્ક્વેર કેમ બનાવો ધ્યાનથી જોઈ લેવું ભાઈ. નો ખબર પડે તો લાસ્ટ ટર્મ ફાઇન્ડ કરીને કરી લેવું. ફર્સ્ટ ટર્મ નો સ્ક્વેર રૂટ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ભાઈ. ફર્સ્ટ ટર્મ નો સ્ક્વેર રૂટ મિડલ ટર્મ ની સાઇન અને મિડલ ટર્મ નો જે કોએફિશિયન્ટ છે ને એનો હાફ કરવાનો. 2/5 નું હાફ થાય 1/5 એનો હોલ સ્ક્વેર કરવાનો. લાસ્ટ ટર્મ હોય તો લખવાનું પણ અત્યારે છે નહીં તો શું કરવું તો લાસ્ટ ટર્મ નો સ્ક્વેર ખાલી માઈનસ કરી દો એટલે 1/25 એટલે 1/5 નો હોલ સ્ક્વેર. હવે જોવાનું છે ભાઈ ફોર્મ્યુલા યાદ છે કે નહીં. 1/√x² - a² ની ફોર્મ્યુલા ઓપ્શન છે એટલે વાંધો ન આવે. log mod x x એટલે x - 1/5 log mod x પ્લસ કે માઈનસ પ્લસ અને જે ગિવન ટર્મ હતી મતલબ કે આ બસ તો x² + 2x/5 + c આવો આન્સર હોવો જોઈએ પણ એવો ઓપ્શનમાં આપતા નથી ઈ વાંધો છે હો ભાઈ. તો શું કરું LCM લઈ લ્યો તો 1/√5 અહીંયા છે
log ની અંદર LCM લ્યો 5x - 1 ડિવાઈડ બાય 5 આવશે ને એનું કંઈક સેટિંગ આપણે પછી કરશું અને અહીંયા પણ LCM લ્યો તો અહીંયા થઈ જશે સ્ક્વેર રૂટ ની અંદર 5x² + 2x હા એવું દેખાય તો છે હવે ધ્યાનથી જોવું પડશે અહીંયા ડિનોમિનેટરમાં 5 છે અને અહીંયા √5 છે એટલે LCM લેશો ને તો 1 √5 અહીંયા આવશે બીજું ઈ જોવું પડશે કે હવે ડિનોમિનેટરમાં 5 છે એનું શું કરવું તો ઈ log ની પ્રોપર્ટી લગાવો -log 5 કરી નાખો તો એને ક્યાં નાખવું એને કોન્સ્ટન્ટ ટર્મ c છે ને એમાં નાખી દો હાલો હવે જોવો જોઈ અહીંયા 5x - 1 RU 5x - 1 વચ્ચે પ્લસ અને √5 ની અંદર જવા દો તો 5 થઈ જશે 25x² અને 5 2 10 મને અહીંયા છે ને નજીકથી આવું દેખાય છે બાકી તમને જે દેખાતું હોય તો એકવાર ચેક કરી લો 1/√5 log 5x - 1 plus 25x² plus 10x ફાઇનલ હો ભાઈ ચાલ હા -a to a ની લિમિટ હોય ને તો આપણે શું કરવાનું હોય કે ઇવન ઓડ ફંક્શન છે ને ઈ ચેક કરવાનું હોય ઓકે તો -a to a ની લિમિટમાં ઇવન ઓડ ચેક કરો જો સાઇન ઓડ છે ઓડ એટલે બધાને ઓડ કરી નાખે ભાઈ ઓડ માણસોથી દૂર રહેવું 10³ પણ ઓડ તો ખાલી મતલબ ઈ બેના ઇન્ટિગ્રેશન છે ને ઈ 0 થઈ જશે ખાલી -1 નું ઇન્ટિગ્રેશન કરવાનું છે ભાઈ -1 નું ઇન્ટિગ્રેશન ફ્રોમ -π/4 to π/4 માઈનસ આગળ છે એમ નામ 1 નું ઇન્ટિગ્રેશન x થાય એમાં પહેલા અપર લિમિટ પુટ કરો પછી લોવર લિમિટ પુટ કરો અને એમાં પણ વચ્ચે કરો માઈનસ એટલે માઈનસ પ્લસ થઈ જાય π/4 π/4 π/2 અને આગળ માઈનસ સો ધીસ 25 તો સીધો NCERT નો એક્ઝામ્પલ છે આપણે યાદ રાખવાનું પણ કીધું છે કે અંદર વાળો જ્યારે અપર લિમિટ પ્લસ લોવર લિમિટ -x કરવાથી જો ફંક્શનમાં કઈ ચેન્જ ન થતું હોય તો આ x ને આપણે રિમૂવ કરી શકીએ x ને રિમૂવ કરો તો શું કરવાનું a + b/2 કરવાનું કે a - b કરવાનું ઈ એક લોચામણ હોય પણ બે ઇક્વેશન ને આપણે એડ કરતા હોય તો શું કરવું લાસ્ટ વાળા આન્સરમાં b - a/2 આવે તો આમાં a + b/2 અને f of x a + b/2 અને f of x આવવું જોઈએ પણ તોય થોડીક જલ્દી આપણે એકવાર ટ્રાય કરી લઈએ I = a to b x f of x dx પ્રોપર્ટી નંબર 4 એટલે કે x ને a + b - x થી રિપ્લેસ કરો તો I = a to b માં a + b - x અને f ની અંદર પણ a + b - x કરો પણ ઈ તો f of x ને ઇક્વલ જ છે એટલે ઈ f of x થઈ જશે -x થઈ જશે I થઈ જશે 2i થઈ જશે a + b/2 ભાઈ બરાબર છે આગળ વધશો એટલે આવી જશે e⁻x જ્યારે ઇન્ટિગ્રેશન માં આવે ને ત્યારે આપણે શું કરવાનું હોય બાજુમાં ચેક કરવાનું હોય કે ફંક્શનની બાજુમાં એનું ડેરિવેટિવ બને છે કે નહીં તો એના માટે સિચ્યુએશન અઘરી થઈ ગઈ છે ભાઈ 1 - x² ઉપર છે હાલો સંભાળી લેશો 1 + x² ઉપર છે અને -2x છે ડિનોમિનેટરમાં પણ ધ્યાનથી જોજો ભાઈ 1 + x² નથી એનો પણ સ્ક્વેર છે તો અહીંયા પણ 1 + x² નો સ્ક્વેર ફાઇનલી e⁻x તો એમનેમ છે અહીંયા એકવાર કટ થઈ જશે એટલે 1/1 + x² છે અને બાજુમાં ધ્યાનથી જોજો -2x / 1 + x² નો હોલ સ્ક્વેર છે હવે જો આ ફંક્શન અને આ એનું ડેરિવેટિવ થઈ જાય તો આપણો કામ થઈ જાય 1/x નું ડેરિવેટિવ -1/f of x નું ડેરિવેટિવ -1/f of x નો સ્ક્વેર થાય તો ઈ તો છે અને f of x નું ડેરિવેટિવ પાછું ઇન્ટરનલ ફંક્શન નું કરવું પડે ઈ થાય 2x ઈ પણ છે કરો મોજ e⁻x આવશે અને * f of x એટલે 1/1 + x² + c ગોતો જલ્દી ગોતો ઓપ્શન બી આગળ નેક્સ્ટ √10x તો આ પણ સેમ NCERT નો જ ક્વેશ્ચન છે સીધી ટ્રીક તમને ખબર હોય તો મજા આવી જાય પણ એમાં -π/2 to π/2 ની લિમિટ હોવી જોઈએ ભાઈ હવે આપણે વિચારવાનું છે કે π/6 to π/3 માં ઈ થશે કે નહીં થશે ઈ કેમ ખબર પડે a + b - x કરવાથી જો ફંક્શન 10 માંથી કોટમાં આવી જતું હોય તો થાય તો પહેલા તો sin cos માં કન્વર્ટ કરી લ્યો અહીંયા π/6 છે અહીંયા π/3 છે તો આને sin cos માં કન્વર્ટ કરો એટલે √sin / √cos LCM લ્યો તો અહીંયા અને √cos ઉપર dx આવો છે ક્વેશ્ચન હવે પ્રોપર્ટી નંબર 4 જે છે ને સ્ટાન્ડર્ડ ઈડ લગાવવાની હોય a + b - x a + b - x કરો ને એટલે ઉપર sin થઈ જાય નીચે રાઈટ √sin + cos થઈ જાય પછી બે ને એડ કરો એટલે 1 થઈ જાય ઇન્ટિગ્રેશન x થઈ જાય અને π/3
માઇનસ પાઈ બાય 6 ડિવાઈડ બાય 2 આવે. પાઈ બાય 3 એટલે 60, પાઈ બાય 3 એટલે 30, 60 minus 30 એટલે 30 by 2 એટલે 15 એટલે પાઈ બાય 12. હા, સો પાઈ બાય 12 આન્સર આવે. પણ જો અહીંયા સુધી ના ખબર પડી હોય તો તમારે શું કરવાનું કે આ i છે એમાં a plus b minus x વાળી પ્રોપર્ટી લગાવો ને તો શું થાય, રીએ તો i પણ અંદર ઘણું બધું થઈ જાય. ઉપર રૂટ સાઇન, નીચે રૂટ સાઇન પ્લસ રૂટ કોસ થઈ જાય. ઓ ભાઈ, a plus b minus x કરો, a plus b એટલે પાઈ બાય 6 plus પાઈ બાય 3 પાઈ બાય 2 થાય, પાઈ બાય 2 minus x કરો, sin cos cos sin બધું થઈ જાય ઉલટા સોલ્ટો. ઇક્વેશન 1 અને 2 ને એડ કરો ધ્યાનથી તો લેફ્ટ સાઈડમાં થઈ જાય 2i, રાઈટ સાઈડમાં થઈ જાય પાઈ બાય 6 થી પાઈ બાય 3. ઉપર રૂટ કોસ, અહીંયા રૂટ સાઇન એટલે ઉપર રૂટ સાઇન પ્લસ કોસ અને ડિનોમિનેટર સેમ છે ઈ પણ રૂટ કોસ પ્લસ રૂટ સાઇન. તો ઉપર પણ રૂટ સાઇન પ્લસ કોસ અને નીચે પણ રૂટ સાઇન પ્લસ રૂટ કોસ, એ બે કટ થઈ જશે અને સિમ્પલી 1 નું ઇન્ટિગ્રેશન કરવાનું રહેશે. 1 નું ઇન્ટિગ્રેશન તો ભાઈ કરી શકો તમે. નાઉ એરિયા બાઉન્ડેડ બિટવીન ટુ કર્વ, y ઇક્વલ ટુ x mod x છે ભાઈ. x mod x એટલે જો x પોઝિટિવ સાઈડ તમે વિચારશો ને તો mod x ઇક્વલ ટુ x થઈ જશે. મતલબ આમ કહું છું એલા ભાઈ, x mod x માં જ્યારે x ગ્રેટર ધેન કે ઇક્વલ ટુ 0 હશે તો mod x x થશે, તો x into x x સ્ક્વેર થશે. x લેસ ધેન 0 હશે તો mod x માઇનસ x થશે, તો માઇનસ x into x માઇનસ x સ્ક્વેર થશે. પણ જોવાનું કે x સ્ક્વેર ક્યાં થાય છે અને માઇનસ x સ્ક્વેર ક્યાં થાય છે. તો x ગ્રેટર ધેન 0 એટલે આ, અહીંયા x સ્ક્વેર એટલે આ, x લેસ ધેન 0 એટલે આ, અહીંયા માઇનસ x સ્ક્વેર એટલે આ. એરિયા કાઢવાનો છે -1 થી 1 ની વચ્ચે. દેખાય છે ભાઈ અમનભાઈ? બે એરિયા સેમ હોય એવું લાગે છે તો પૂરું થઈ ગયું ભાઈ. 2 ટાઈમ્સ કરી નાખો 0 to 1 માં. કોને? ફંક્શન ને. ફંક્શન કોણ છે? x સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન. x સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન શું થાય ભાઈ? x³/3. લિમિટ લગાવો 0 to 1 ની. મને ખબર છે હું વચ્ચે ક્યાંક આડો તો જોકે નડતો નથી બહુ લોકોને. 1 - 0 એટલે 1 એટલે 2/3 આન્સર છે. નેક્સ્ટ એરિયા બાઉન્ડેડ બાય sin x 0 to π. 0 to π માં ભાઈ sin નો આવો ગ્રાફ બને. એક લૂપ નો એરિયા 2 હોય તો આન્સર 2 હોય, પણ આમાં કોઈને નો મજા આવે તો ફાઇન્ડ કરવાનું આમ હોય. 0 to π માં sin x ને ઇન્ટિગ્રેટ કરો તો sin x નું ઇન્ટિગ્રેશન -cos x થાય. લિમિટ 0 to π ની પુટ કરો. પહેલા અપર લિમિટ પુટ કરો cos π -1, પછી લોઅર લિમિટ પુટ કરો cos 0, પછી બેને માઈનસ કરો માઈનસ અને 2 આવે આન્સર. નેક્સ્ટ એરિયા ઓફ રિજન બાઉન્ડેડ બાય y સ્ક્વેર નહીં, y ઇક્વલ ટુ x સ્ક્વેર અને બે લાઈન છે. y ઇક્વલ ટુ એક જ લાઈન છે, y ઇક્વલ ટુ 16. ઓકે, તો y ઇક્વલ ટુ x સ્ક્વેર અપવર્ડ પેરાબોલા હોય ભાઈ, અને y ઇક્વલ ટુ 16 y ને પરપેન્ડિક્યુલર અને 16 થી પાસ થતી હોય એવી લાઈન હોય. y ઇક્વલ ટુ 16. ધ્યાનથી ક્વેશ્ચન ને રીડ કરવો પડે ભાઈ. એક તો છે પેરાબોલા, એક છે લાઈન અને બીજું કાઈ નથી. તો એરિયા ઓફ રિજિયન બાઉન્ડેડ બાય y ઇક્વલ ટુ x સ્ક્વેર એન્ડ ધીસ લાઈન, એટલે હું એ વિચારું છું કે ખાલી આટલો એરિયા ફાઇન્ડ કરવાનો છે કે આખો એરિયા ફાઇન્ડ કરવાનો છે, અને ઓપ્શન કદાચ બેય હશે. તો આપણે ખબર હોવી જોઈએ કે આ લાઈન અને આ કર્વની વચ્ચે કીએ ને એટલે આખો એરિયા ફાઇન્ડ કરવો પડે. તો અડધો ક્યારે કરવાનો? જો એમ કીધું હોત ને કે y એક્સિસ સાથે તો અડધો કરે. હાલ, તો અલ્ટિમેટલી આપણે શું કરવાનું છે? 0 થી 16 y ની લિમિટ પુટ કરી છે. જોજો ભાઈ 0 to 16 માં ઇન્ટિગ્રેશન કરવાનું. y ની લિમિટ પુટ કરો એટલે y ના રિસ્પેક્ટમાં ઇન્ટિગ્રેશન કરવાનું. કોનું? x નું. ઓહો, પણ અહીંયા x ની વેલ્યુ √y આવશે તો શું કઈ ડરવાનું ન હોય એમાં પૂરા. x એટલે અહીંયાથી જોવો, x એટલે √y dy. √y નું ઇન્ટિગ્રેશન y ના રિસ્પેક્ટમાં. √y એટલે y રેસ ટુ 1/2. 1/2 નું ઇન્ટિગ્રેશન કરો તો 3/2. આગળ આવે 2/3. લિમિટ આવે 0 to 16 ની. 0 પુટ કરશો એટલે 0, 2/3 એમનેમ છે. હવે ધ્યાનથી y ની જગ્યાએ 16, 16 નું સ્ક્વેર રૂટ કેટલું થાય? 4, 4 નો ક્યુબ તો 64. પહેલા તો નીચે 3 ને પકડો બધે. તો 64 into 2 લાસ્ટમાં 8 ને પકડો. આ એક જ જગ્યાએ. આગળ ધ ડિગ્રી ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન. કોઈ પણ ડિફરન્શિયલ ઇક્વેશન છે ને એની ડિગ્રી એટલે કે એની જે હાઈએસ્ટ ઓર્ડર હોય ને એના ઉપર જે પાવર હોય એને ડિગ્રી કહેવાય. પણ અહીંયા
પાવરમાં 3/2 છે એટલે પહેલા એનું સેટિંગ કરવું પડશે મિત્રો બધાએ બહુ ધ્યાનથી 1 + y1 નો સ્ક્વેર છે એનો ક્યુબ છે એનો સ્ક્વેર રૂટ છે એટલે બે બાજુ સ્ક્વેરિંગ કરું છું તો y2 નો સ્ક્વેર થઈ જશે. હવે લેફ્ટ સાઈડમાં છે 1 + y1 નો સ્ક્વેર અને એનો પણ ક્યુબ છે અને રાઈટ સાઈડમાં y2 નો સ્ક્વેર છે. આપને ખબર હોવી જોઈએ કે હાઈએસ્ટ ઓર્ડર વાળી જે ટર્મ હોય ને એની ડિગ્રી એનો જે મતલબ પાવર હોય ને એને આપણે ડિગ્રી કન્સિડર કરીએ તો સિમ્પલી y2 હાઈએસ્ટ છે એટલે લેફ્ટ સાઈડમાં ઓપન કરવાની જરૂર નથી ભાઈ. y2 એટલે ઓર્ડર 2 છે, પૂછ્યું શું છે ડિગ્રી છે 2. ચાલો આગળ. જનરલ સોલ્યુશન ઓફ ધ ડિફરન્શિયલ ઇક્વેશન. એક ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું છે એનું જનરલ સોલ્યુશન જોઈ છે તો વેરિયેબલ સેપરેબલ છે કે શું છે કઈ દેખાતું નથી એટલે પહેલા e⁻x dy કરીએ. આમાં કઈ તુફાની કરીએ તો નથી કરવું ભાઈ હાલને -y e⁻x અને -2x dx. એક લોચો કર્યો છે dx આ બેની સાથે મલ્ટીપ્લિકેશનમાં છે. ઓકે સો y e⁻x + 2x અને dx. પહેલા તો dy/dx ને સબ્જેક્ટ બનાવો તો dy/dx ને સબ્જેક્ટ બનાવવો હોય ને તો e⁻x થી ડિવાઈડ કરવું પડે. e⁻x થી ડિવાઈડ કરો તો અહીંયા ખાલી -y વધશે અને આ માઈનસ અંદર જશે. 2x ને પણ e⁻x થી ડિવાઈડ કરશો ને તો 2x * e⁻x આવું થશે અને dx તો અહીંયા આવી ગયું છે. ઓકે તો હવે તો બહુ સિમ્પલ છે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન દેખાય છે એટલે એનું સ્ટાન્ડર્ડ ફોર્મ બનાવો dy/dx + y એટલે y * 1 થાય ભાઈ -2x e⁻x લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન આવી ગયું છે. સોલ્યુશન પૂછ્યું હે આટલું બધું લાંબુ. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર પહેલા ફાઇન્ડ કરો e⁻p(x) dx એટલે e⁻x પછી સોલ્યુશન લખો y * ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર = q(x) બતાવી દીધી ઓકાત. આ થઈ ગયું કેન્સલ તો y * e⁻x -2 તો કોન્સ્ટન્ટ છે. x નું ઇન્ટિગ્રેશન x²/2 થાય 2 2 કટ થાય એટલે -x² + c. હવે ઓપ્શન મેચ થઈ જવા જોઈએ હો મિત્રો. y * e⁻x + x² ક્યાં ગયો આર્યું અને = c. 33 ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. હા આવું કઈ પૂછે તો મજા આવે. dy/dx = 1 + y² ડિવાઇડેડ બાય tan ઇન્વર્સ y - x. હવે શું કરું લિનિયર ડિફરન્શિયલ નું સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરવા માટે તો શું છે કે અમુક સ્ટેપ ઉપર તમે પહોંચો ને એટલે થોડીક મૂંઝવણ થવા માંડે. એવું થાય ને એટલે રેસિપ્રોકલ કરી નાખવાનું. dx/dy = tan ઇન્વર્સ y છે ને એ અહીંયા આવી જશે એની નીચે 1 + y² આવી જશે પછી માઈનસ x ની નીચે 1 + y² આવી જશે. તો આ ટર્મ છે ને આ સાઈડ લઈ લ્યો તો dx/dy + p (y) * x હોવું જોઈએ હો ભાઈ. 1 = q ની કઈ જરૂર છે નહીં. અને હવે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટરમાં ખાલી e ની પાવરમાં આનું ઇન્ટિગ્રેશન કરવાનું હોય ને આનું ઇન્ટિગ્રેશન tan ઇન્વર્સ y થાય અરે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર = e ની પાવરમાં ઇન્ટિગ્રેશન p dy થાય એટલે r p એનું ઇન્ટિગ્રેશન tan ઇન્વર્સ y અને એને e ના પાવરમાં મૂકો. x = 0 y = 1 પર્ટિક્યુલર સોલ્યુશન ઓફ ધ ડિફરન્શિયલ ઇક્વેશન dy/dx - y = 1. હા તો પહેલા તો આપણે શું કરીએ dy/dx = 1 + y કરી નાખીએ પછી વેરિયેબલ ને સેપરેટ કરી નાખીએ. બહુ ટાઈમ લાગે છે હો ભાઈ. સો dy / y + 1 થઈ ગયું = dx થઈ ગયું. બે બાજુ ઇન્ટિગ્રેશન કરી નાખો. અહીંયા log mod y + 1 થઈ ગયું અહીંયા x થઈ ગયું અને +c થઈ ગયું. હા હવે આવો કોઈ ઓપ્શન દેખાતો નથી પણ પૂછ્યું છે શું એલા પર્ટિક્યુલર સોલ્યુશન. ઓકે તો પર્ટિક્યુલર સોલ્યુશન માટે પહેલા અહીંયા લિમિટ પુટ કરો x = 0 અને y = 1. તો x = 0 એટલે અહીંયા +c y 1 એટલે અહીંયા થઈ જશે log 2. હવે પાછી c ની વેલ્યુ છે ને એ ક્વેશ્ચનમાં પુટ કરો તો ક્વેશ્ચન આપણો મતલબ અત્યાર સુધીમાં આપણે પૂછ્યા હતા ln y + 1 = x + c અને c ની વેલ્યુ આપણે મળી છે ln 2. ln 2 ને આ બાજુ લઈ લ્યો એટલે ln y + 1 તો હતું અને ln લીધી તો 2 આવ્યો તો -2 તો /2 = x. આન્સરમાં ક્યાંય લોન છે નહીં તો સામે લઈ લ્યો એટલે e⁻x થઈ જાય પછી આ ફ્રી થઈ ગયું એટલે 2 અહીંયા આવી જાય પછી -1 ને લેવો છે લઈ લ્યો
तो y equal to 2 e raised to x minus 1. Next, the vector in the direction of this vector that has magnitude of 5 pi. હવે તો હદ થાય છે. પહેલા યુનિટ વેક્ટર ફાઇન્ડ કરો. 1 -2 3 ડિવાઇડ બાય ઇટ્સ મેગ્નિટ્યુડ. તો 3 3 is 9 + 1 + 4 એટલે 14. આવું અજીબ. હા, √14 તો છે, તો વાંધો નહીં. આ યુનિટ વેક્ટર છે અને 5 મેગ્નિટ્યુડ વાળો જોતો હોય તો શું કરવાનું? યુનિટ વેક્ટર હોય ને એનું મેગ્નિટ્યુડ હોય 1 અને 5 મેગ્નિટ્યુડ વાળો જોતો હોય તો એને 5 થી મલ્ટીપ્લાય કરી નાખો. કરો જલ્દી. 1/√14 આવી ગયું. 5 થી મલ્ટીપ્લાય કરો એટલે અહીંયા 5 થઈ જાય. ક્યાં છે? a અને b માં છે. અહીંયા થઈ જાય -10. ક્યાં છે? b માં છે. અહીંયા 5 થી મલ્ટીપ્લાય કરો 15. ક્યાં છે? એલા બધુંય છે. મૈરા બધુંય થોડું હોય. આગળ માઈનસ છે. બુરા આ માઈનસ નથી જોતો આપણે, તો ઓપ્શન બી. આગળ પ્રોજેક્શન ઓફ ધીસ વેક્ટર ઓન ધીસ વેક્ટર. તો એક વેક્ટર છે ને એને આપણે કહી દઈએ વેક્ટર a અને એક વેક્ટર છે ને એને આપણે કહી દઈએ વેક્ટર b. એટલે શું થાય કે ક્વેશ્ચન પૂછવા વાળાને અને લખવા વાળાને મજા આવે. પ્રોજેક્શન ઓફ વેક્ટર a ઓન વેક્ટર b ની સિમ્પલ ફોર્મ્યુલા છે ભાઈ, a ડોટ b ડિવાઇડેડ બાય મેગ્નિટ્યુડ ઓફ b. તો a ડોટ b એટલે બે વેક્ટરનો ડોટ પ્રોડક્ટ કરો ને ભાઈ ઝડપથી. 1 * 7 એટલે 7, 3 * -1 એટલે -3, 7 * 8 એટલે 8 × 7 = 56. b નું મેગ્નિટ્યુડ તો ઈ અઘરું હોય ને, 49 + 1 + 64, 64 અને એમાંય પાછો 50 નાખો તો શું થાય? 64 ને 50 ને છેલ્લે 4 ને 6 5 11 ને 114. સ્ક્વેર રૂટ ની અંદર બે ઓપ્શનમાં છે. ઉપર શું આવે એના ઉપર ડિપેન્ડ કરે. 7 માંથી 3 જાય તો 4, 5 6 7, 4 ને 56 કરો એટલે 60. પકડો 60 ને 60 ડિવાઇડ બાય સ્ક્વેર રૂટ ઓફ 144. ચાલો ભાઈ ચાલો. a b આપ્યા છે, a - b આપ્યા છે, 2 વેક્ટર છે a અને b. તો ફાઇન્ડ કરવાનું છે a ડોટ b. તો ભાઈ આપણે વાત કરી છે કે બે વેક્ટર હોય, વચ્ચે પ્લસ માઇનસ હોય, એનો મેગ્નિટ્યુડ હોય અને બે વેક્ટર વચ્ચેનો એંગલ જોતો હોય કે પછી a ડોટ b જોતો હોય તો શું કરવાનું? a - b ના મેગ્નિટ્યુડ = 4 થી ચાલુ કરવાનું. બે બાજુ સ્ક્વેરિંગ કરવાનું અને આ a નો સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર -2 a ડોટ b = 4 4 = 16. બાકી વેલ્યુ તો બધી ખબર છે. 3 છે તો અહીંયા 9 થઈ જશે, અહીં 9 થઈ જશે, 9 + 9 18 થઈ જશે, 16 - 18 -2 થઈ જશે અને -2 -2 કટ એટલે શું વધશે? 0. પેલા ભાઈ ના 1. આગળ એંગલ બિટવીન ધીસ ટુ વેક્ટર. બે વેક્ટર વચ્ચેનો એંગલ જોઈ છે. એક કામ કરું, બધા લોકો એમ વિચારે કે આન્સર કયો આવશે. હું એમ વિચારું છું કે આન્સર કયો નહીં આવે. બોલો, આ બે માંથી એક આન્સર ના આવે. એંગલ ફાઇન્ડ કરવા માટે ફોર્મ્યુલા કોસ ઇન્વર્સમાં છે, તોય મને અંદરથી એવું થાય છે કે ઈ નહીં હોય. બોલો, અને બીજું કંઈક વિચારવા જેવું છે પણ હવે ટાઈમ નથી એટલે જવા દઈએ. પહેલા બેનો ડોટ પ્રોડક્ટ કરો એટલે 1 + 1 -1, પછી બેના મેગ્નિટ્યુડ લખો એટલે √3 અને પછી એના વચ્ચેનો એંગલ cos θ = 1/3. સો θ = cos ઇન્વર્સ 1/3 હોવું જોઈએ. જો નથી હો ભાઈ, તો cos ઇન્વર્સ 1/3 નથી તો cos ઇન્વર્સ 2√2/3 તો ન જ હોય, તો આ પણ ન હોય, તો આ હોવું જોઈએ. ચેક કરી લઈએ એકવાર. cos એટલે શું થાય? 1/3. 3 3 = 9 માંથી 1 જાય તો 8, 8 નું સ્ક્વેર રૂટ 2√2 એટલે sin ઇન્વર્સ 2√2/3. હો ભાઈ, sin ઇન્વર્સમાં કન્વર્ટ કરશો તો આવશે. બરાબર છે, ઓપ્શન બી. આગે बढ़ो. a અને b આપેલા છે. વેક્ટર ફ્રોમ ધ ઓરિજિન ટુ ધ પોઈન્ટ ab રિસ્પેક્ટિવલી ધેન ધ એરિયા ઓફ ટ્રાયેંગલ OAB. OAB નો એરિયા જોતો હોય ને તો એક વેક્ટર a છે, એક વેક્ટર b છે. એરિયા જોતો હોય ને ભાઈ તમારે તો પહેલા શું કરવાનું? a क्रॉस b फाइंड करो, फिर मैग्नीट्यूड निकालो, फिर उसको 2 से डिवाइड करो. ક્રોસ પ્રોડક્ટ કરવાનો જરાય મૂડ નથી હો ભાઈ અત્યારે. કરી લ્યો, બધાય કરી લ્યો ફટાફટ. ક્રોસ પ્રોડક્ટ કેમ કરવાનો હોય?
I J K પછી 2 -3 2 પછી 2 3 1 કાટો કાટો જલ્દી તો -3 -6 એટલે -9 પછી 2 -4 એટલે -2 થાવું તો જોઈએ કાયદેસર પણ +2 થઈ જશે 3 2 6 અને 3 2 6 -6 6 + 6 12 તો આ તો આવ્યું ભાઈ A × B હજી કરવાનું છે એનું મેગ્નીટ્યુડ આવું થોડું હાલે ભાઈ C અને D માંથી બે હોઈ શકે ન પણ હોઈ શકે 1/2 સ્ક્વેર રૂટ ઓફ 12 નો સ્ક્વેર 144 81 4 9 2 2 2 to 9 આવી જાય ક્યાંક આ રહ્યું ઓપ્શન C 39 પછી 40 A અને B આ ટુ વેક્ટર્સ અને એવા વેક્ટર છે having opposite directions then A dot B oh my god આ થોડોક ઇન્ટરેસ્ટિંગ હો ભાઈ A dot B પૂછ્યું છે અને આપણે કીધું કે બેની ડાયરેક્શન ઓપોઝિટ છે ડાયરેક્શન ઓપોઝિટ નો મતલબ શું થાય ભાઈ એક A છે અને એક B છે ડાયરેક્શન ઓપોઝિટ મતલબ કે એની વચ્ચેનો એંગલ છે પાઈ તો A dot B શું થાય A B cos theta theta એટલે એંગલ એંગલ એટલે પાઈ પાઈ એટલે -1 તો -A dot B આન્સર આવે ચલો the line makes 90 60 30 degree with the xyz axis then direction cosine એટલે cos alpha cos beta cos gamma થાય તો cos 90 sin 91 તો cos 90 0 ને પકડો બધાયમાં છે cos 60 1/2 ને પકડો બે જગ્યાએ છે B અને C અને છેલ્લે cos 30 એટલે √3/2 so answer is option B ક્યાં વઈ ગયેલા नेक्स्ट क्वेश्चन डायरेक्शन ऑफ द लाइन पैरेलल टू y एक्सिस जे लाइन y एक्सिस ने पैरेलल होय ने एनी डायरेक्शन 0 1 0 होय 0 1 0 C અને D માં દેખાય છે બીજું કે જે 1 0 0 માંથી પાસ થતી હોય હા અચ્છા 1 0 0 માંથી આ લાઈન પાસ થાય છે બીજી એકે લાઈન જ કદાચ નથી થતી 1 0 0 માંથી પાસ નથી થતી બરાબર અને ડાયરેક્શન આની 0 1 0 છે એટલે y ને પેરેલલ પણ છે हलावो हलावो भाई हलावो नेक्स्ट डायरेक्शन रेशियो ऑफ द लाइन विच इज परपेंडिकुलर टू बोथ द लाइन फिर से एक बार करो क्रॉस प्रोडक्ट बे लाइन आपी छे बेनी डायरेक्शन जोजो ओ जोजो xyz कोएफिशिएंट 1 1 1 होवा જોઈએ ઈ જોવાનું હતું તો ડાયરેક્શન તો 7 - 5 1 અને 1 2 3 છે એકની ડાયરેક્શન 7 - 5 1 છે બીજાની ડાયરેક્શન 1 2 3 છે અને આપણી લાઈન છે ને એ એવી છે which is perpendicular to both the line બે લાઈન ને પરપેન્ડિક્યુલર હોય એવી લાઈન નું તમારે શું જોઈ છે શું ડાયરેક્શન રેશિયો જોતા હોય ને તો એનો ક્રોસ પ્રોડક્ટ કરવો પડે કરો ફરીથી -15 -2 -17 દેખાય છે હા -17 દેખાય છે પણ અગેન મને એવું થાય છે કે આન્સર ઈ નહીં હોય ચાલો તો ચેક કરીએ આગળ આમ કરીએ તો 7 3 21 - 1 21 - 1 એટલે 20 પણ જે કેપમાં આગળ માઈનસ આવે એટલે -20 જોયું કેમ બાકી પહેલા બેની સાઈન સેમ હોવી જોઈએ ઈ આન્સર આવે એટલે આ કા આ પણ છેલ્લે સુધી સસ્પેન્સ છે હો ભાઈ 7 2 14 + 5 14 + 5 19 સો +19 હવે જોવાનું છે આપણી ડાયરેક્શન આવી આવે છે અને એક્ઝેક્ટ એવું એક મેચ નથી થતું તો શું કરું તો ડાયરેક્શન રેશિયોમાં તો ખબર છે ને તમને ભાઈ કોઈ નંબરથી મલ્ટીપ્લાય ડિવાઈડ કરો તોય ચાલે સો -1 થી મલ્ટીપ્લાય કરી નાખો એટલે આ છે ઈ આપણો આન્સર થઈ જશે ચાલો ઝડપથી લિનિયર પ્રોગ્રામિંગમાં શું કરવાનું શું છે કોર્નર પોઈન્ટ્સ આપ્યા છે મેક્સિમમ વેલ્યુ ઓફ ધ ઓબ્જેક્ટિવ ફંક્શન જોઈ છે તો 0 અને 10 પુટ કરશો ને તો તમને આન્સર શું મળશે ભાઈ z નો તો 9 અને * 10 એટલે 90 મળશે આ શું કરું છું હું મને પણ ખબર નથી તો ફરીથી કરો 0 અને 10 પુટ કરું તો મને z નો આન્સર શું મળે 3x + 9y તો અહીંયા મળશે 90 બીજું 5 અને 5 પુટ કરું તો શું મળે તો 5 અને 5 પુટ કરો તો 5 ને કોમન લઈ લે ને 9 + 3 12 12 * 5 60 પછી 15 અને 15 એમ તો 15 અને 15 તો 15 ને કોમન લઈ લેના પૂરા 9 + 3 12
15 into 12 કેટલા થાય એ આપને ખબર નહીં. 0 અને 20 પુટ કરો તો શું થાય? તો 20 into 9 180. પણ પહેલા જોવો તો ખરા પૂછ્યું છે શું? મેક્સિમમ વેલ્યુ. તો મેક્સિમમ વેલ્યુ શું લાગે છે? 180 અને 15 into 12 માંથી કોણ મોટું હશે? કોને ખબર ભાઈ? દુનિયાનો ભરોસો કઈ થાય એમ છે નહીં, એટલે કઈ કરાય નહીં, કરી લેવાય ધીમે ધીમે. ઓ માય ગોડ, બે ના સેમ ભાઈ. તો મેક્સિમમ વેલ્યુ એટ એની પોઈન્ટ ઓન ધ લાઇન સેગમેન્ટ 15 અને 0 20. હો ભાઈ, હા. ફિઝિબલ રિજિયનના કોઈ બે કોર્નર પોઈન્ટ ઉપર જો મેક્સિમમ વેલ્યુ આવતી હોય ને, તો એ બે પોઈન્ટને જોઈન કરવા વાળો જે લાઇન સેગમેન્ટ હોય ને, એના બધા પોઈન્ટ પાસે મેક્સિમમ વેલ્યુ હોય. આ તો લાઇન જેને ખબર હોય એને આવડે. નેક્સ્ટમાં ખાલી જેડની મેક્સિમમ વેલ્યુ પૂછી છે, પણ ફાલતુનો ટ્રાફિક કર્યો છે ભાઈ. જો આમાં તો થઈ જશે 0, અહીંયા થઈ જશે આલા ભાઈ. આ શું મલ્ટીપ્લિકેશન નું પેપર હે? 510 into 300. બોલ, 510 into 300 કેટલા થતા હશે? 315 અને 1 2 ને 3 0. હો ભાઈ, 3 0 કરતા મોટા તો ઘણા બધા. પછી આમાં ઓ માય ગોડ, 510 into 180 plus 675 માજા મૂકી દીધી. હો 120. પણ આનું કંઈક ડાયરેક્ટ હતું ઈ છે. હો ભાઈ, આટલી બધી કેલ્ક્યુલેશન કંઈ થોડી કરવાના. 675 into 240. વિચારો 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 ભાઈ. શું વિચારે? કરો મલ્ટીપ્લિકેશન. એક તો મેં કહ્યું, આ તમે કરો, કાંઈક તો કરો, આ કરો. બે માંથી જે મોટો આન્સર હોય એ મેક્સિમમ વેલ્યુ. હાલો આગળ. એ અને બી ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ છે ભાઈ. એ અને બી ઇન્ડિપેન્ડન્ટ હોય ને તો એ ડેશ અને બી ડેશ પણ ઇન્ડિપેન્ડન્ટ હોય, અને ઇન્ડિપેન્ડન્ટ હોય ને તો એનો ઇન્ટરસેક્શન છે ને એ પી ઓફ એ ડેશ ઇન્ટુ પી ઓફ બી ડેશ જેટલું આવે. એ ડેશ એટલે એનો કોમ્પ્લિમેન્ટ 3/5 નો કોમ્પ્લિમેન્ટ 2/5 થાય, અને બી 5/9 થશે કેમ કે એ 4/9 છે. તો 5 5 કા 2/9 આન્સર. વાહ વાહ, આવું કંઈક હોય તો મજા આવે. નેક્સ્ટ, એ ગિવન બી છે ને ઈ પી ઓફ એ કરતા મોટું છે, તો પી ઓફ એ ગિવન બી થાય શું? એ ઇન્ટરસેક્શન બી ડિવાઇડેડ બાય પી ઓફ બી વિચ ઇઝ ગ્રેટર ધેન પી ઓફ એ. પી ઓફ બે છે ને ભાઈ, પી ઓફ બી પ્રોબેબિલિટી છે. પ્રોબેબિલિટી ઓલવેઝ 0 to 1 માં હોય, પોઝિટિવ હોય તો મલ્ટીપ્લાય કરી શકો ખરો. પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી, અને અહીંયા છે પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. હાલો, આવું કઈ આવું કંઈક છે તો ખરું, પણ વચ્ચે ગ્રેટર ધેન ની જગ્યાએ લેસ ધેન છે એલા, તો મતલબ ઈ તો આન્સર નહીં આવે એમ. બીજું ઓકે. પછી આપણે શું કરવાનું? પી ઓફ બી થી એકવાર મલ્ટીપ્લાય કરીએ ને તો રાઈટ હેન્ડ સાઈડમાં પી ઓફ એ આવી જાય. પણ બાકીના વધેલા 3 ઓપ્શન છે ને બધામાં પી ઓફ બી છે, એટલે કે આપણે પી ઓફ એ થી ડિવાઈડ કરવું પડે. તો પી ઓફ એ થી ડિવાઈડ કરો ગ્રેટર ધેન એક જ જગ્યાએ છે એલા ભાઈ, આ જ આન્સર આવશે. પણ તોય આત્માની શાંતિ માટે એકવાર કરી લે. નીચે એ છે એટલે પી ઓફ બી ગિવન એ. બરાબર ભાઈ, બરાબર બરાબર. હાલો, મેક્સિમમ નંબર ઓફ ઇક્વિવેલન્સ રિલેશન ઓન ધીસ સેટ. ભાઈ આ ક્વેશ્ચન જોઈને ખરેખર એવું લાગ્યું હતું કે મજા આવી ગઈ, પણ મજા થોડી ઓછી થઈ ગઈ કેમ કે એક જ ક્વેશ્ચન આવો આવ્યો. મેક્સિમમ નંબર ઓફ ઇક્વિવેલન્સ રિલેશન છે ને ઈ બેલ નંબર થી મળે. બેલ નંબર શું છે? ઈ કહાની બહુ મોટી છે. બેલ નંબર 1 એટલે 1, ઈ યાદ રાખવાનું. બેલ નંબર 2 શું છે? એના માટેની પ્રોસેસ ધ્યાનથી સમજો. ઉપરવાળો 1 છે ને એને નીચે લખવાનું, પછી ઈ બેને એડ કરવાના અને એને આગળ લખવાનું. પછી થર્ડ બેલ નંબર છે ને એના માટે શું કરવાનું? આ લાસ્ટ, જેમ કે અહીંયા 1 ને નીચે લીધો હતો ને એવી રીતે હવે 2 ને નીચે લેવાનું. પછી શું કરવાનું? આ બેને એડ કરવાનું. પછી શું કરવાનું? આ બેને એડ કરવાનું. પછી જોવાનું શું આવે. હજી આગળ જવું હોય તો આ સેમ પ્રોસેસ કરવાની, બટ આપણે જોવાનું કે જે સેટ છે ને એમાં કેટલા એલિમેન્ટ છે? 3. જો કોઈ સેટમાં 3 એલિમેન્ટ હોય તો નંબર ઓફ ઇક્વિવેલન્સ રિલેશન છે ને એ B3 થાય. થર્ડ નંબરનો જે બેલ નંબર છે ને એ which is 5 right now, so answer is 5. આગે બઢો સૈનિકો. કેમ નો હોય સૈનિકો આગળ? Sorry. How many 1 1 and onto function can be formed from A to B? ભાઈ 1 1 અને ઓન ટુ ફંક્શન છે ને એની તો ફોર્મ્યુલા અલગ અલગ છે, પણ એક વસ્તુ શું છે કે તમને થોડીક હેલ્પ કરી દીધી. ફોર્મ્યુલા યાદ ન હોય ને તોય ચાલે,
1 1 એન્ડ ઓન ટુ બે એક સાથે જોતા હોય ને તો ડોમેઇન અને કો ડોમેઇનના નંબર ઓફ એલિમેન્ટ સેમ હોવા જોઈએ, પણ અત્યારે 5 અને 6 ડિફરન્ટ છે. મતલબ કે અમુક 1 1 ફંક્શન બનશે, અમુક ઓન ટુ ફંક્શન પણ બનશે, પણ બંને 1 1 અને ઓન ટુ હોય એવા એકય નહીં હોય, મતલબ 0. આ પણ સારો ક્વેશ્ચન હતો. And finally, last question. Which of the following function is 1 1 and on to from Z to Z? અચ્છા, મને લાગે છે કે આ આવવું જોઈએ. શું કામ ઈ તમને કહું, જો કે બહુ તો મને નથી ખબર. f of x equal to x plus 2 છે. હવે Z to Z કે એવું કંઈક હોય ને ત્યારે એરો ડાયાગ્રામ બનાવી લેવાનો, અને માનો કે 0 પુટ કરશું ને તો આપણે આન્સર મળશે 0, 1 પુટ કરશું ને તો આન્સર મળશે 3. જોજો અહીંયા પુટ કરું છું x ની જગ્યાએ. -1 પુટ કરીશ ને તો -1 plus 2 એટલે 1 મળશે. 2 પુટ કરીશ ને તો 2 plus 2 4 મળશે. -2 પુટ કરીશ ને તો -2 ભાઈ 0 પાસે 2 આવે છે, કેમ કે -2 પાસે 0 આવે. અત્યાર સુધીમાં શું થયું છે જોવો જોઈએ. લગભગ બધા આન્સર આવે છે. 0 આવ્યો, 1 આવ્યો, 2 આવ્યો, 3 આવ્યો, 4 આવ્યો. એટલે કે આનું જે કો ડોમેઇન છે ને ઈ સેટ ઓફ ઇન્ટીજર આવશે, અને ઈ જ એની રેન્જ પણ છે. તો રેન્જ ઇક્વલ ટુ કો ડોમેઇન હોય ને તો ઓન ટુ તો થવું જોઈએ. અને બાકી તમને એરો ડાયાગ્રામમાંથી દેખાય જ છે કે 1 1 પણ છે. જો કોઈ પણ ફંક્શનનો એરો ડાયાગ્રામ આવો બને ને આવું કંઈક તો એને મેની ટુ 1 કહેવાય, પણ એવું ક્યાંય બનતું નથી. એટલે 1 1 પણ છે અને ઓન ટુ પણ છે, અને એવું જ આપણે ફંક્શન જોતું હતું, અને ઈ x plus 2 એક જ એવું ફંક્શન છે. બાકીના 3 ફંક્શન છે ને એ અમુકમાં 1 1 નહીં હોય, અમુકમાં ઓન ટુ નહીં હોય, અમુક 1 1 પણ નહીં હોય, ઓન ટુ પણ નહીં હોય, એવું હશે. અને જે ફંક્શન 1 1 અને ઓન ટુ હોય ને એને કહેવાય બાયજેક્ટિવ ફંક્શન. આઈ થિંક લાસ્ટ આપણે પહોંચી ગયા છીએ. બસ, તો હવે વિડીયોને અહીંયા એન્ડ કરીએ, અને ફરી એકવાર યાદ કરાવી દઉં કે આ ચેનલ ઉપર ઓનલી મેથ્સ નહીં, મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી બધા સબ્જેક્ટના છે ચેપ્ટર્સ અને વિડીયોઝ જે તમને હેલ્પ થશે ગુજસેટની એક્ઝામમાં પ્રિપેર કરવા માટે. બહુ ટીમ આપણી મહેનત કરી રહી છે, અને બહુ ટૂંકા સમયમાં તમને બધા સબ્જેક્ટના વિડીયો જોવા મળશે. ત્યાં સુધી જોવાનું ચાલુ રાખો, ભણવાનું ચાલુ રાખો, મહેનત કરવાનું ચાલુ રાખો. ચાલો મળીએ બહુ જલ્દીથી. થેન્ક યુ સો મચ.